જય બજરંગબલી. અર્જુન આવ્યો પછી અમે લોકોનો પ્લાન હતું જ ઇન્ડિયાથી જવાનું નક્કી થયું તો 4થી જ મને હતું કે આવશે ત્યારે મને અહીંયા લઈ જઈશ ને આ વિલેજ બતાવીશ ને અને સ્પેશિયલી એ બધી પ્લેસ મેં એને બતાવી જ્યાં જ્યાં હું રહી કે જ્યાંથી મેં અહીંયા મારે આટલું સ્ટ્રગલ થયું ને હોય ને આપણને ઘણી બધું આપણે સાચવી રાખ્યું હોય ના કીધું હોય ને આપણે રૂબરૂ મળીએ ત્યારે આપણે પેટ છૂટી વાત કરીએ એવું. આ જે રેલવે સ્ટેશન છે ને અહીંયા એક ટાઈમ એવો હતો કે જ્યાંથી હું હંમેશા એકલી જતી તો આજે હું એકલી નથી અને હું ને અર્જુન બે ભેગા આ રેલવે સ્ટેશને હતા. હું અહીંયાથી એકલી ટ્રાવેલ કરતી હંમેશા તો સારું ફીલ થતું હતું મને કે મારો ભાઈ છે આજ મારા ભેગું હું એકલી નથી જતી. અને આ અર્જુનની ફર્સ્ટ ટ્રેન છે. યુકે આવ્યા પછીને એની આ પહેલી ટ્રેનની જર્ની છે. તો મેં રેકોર્ડ કર્યું હતું મને કરવું હતું જો કે રેકોર્ડ અને પછી ત્યાંથી જ મનમાં મેં પ્લાન બનાવ્યો કે હા વાંધો નહીં આખો વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ. અને ત્યાં પાર્ક ને એ બધું બહુ બ્યુટિફુલ હજી વિલેજમાં અમે જઈએ ને ત્યાં તો બધાને બતાવીશ. અને વ્યૂ એટલા મસ્ત છે ને આ ટ્રેનમાંથી તમે એ વિષય સુધી જાઓ ને એટલું બ્યુટિફુલ આવત ને બધું ફિલ્ડ ને એટલું મસ્ત દેખાતું હોય. અત્યારે ઠંડી તો છે જ ને એમાં તમે ઇન્ડિયાથી હજી તો અહીંયા આવો ને વિન્ટરમાં આવો ને તો બહુ ડિફિકલ્ટ લાગે થોડોક ટાઈમ વધારે ઠંડી લાગે. તો મેં બધું શૂટ કર્યું જ બધાને બતાવવા માટે થઈને થોડાક વ્યૂઝ ને એવું બધું લીધું હતું. ને અમારે છે ને ઘરેથી તો વિડીયો કોલ ચાલુ જ હોય. હિરાંશનો આવતો હોય, સોહમનો આવતો હોય, મારા મમ્મી પપ્પાનો. હું આખો દિવસ બધા ટચમાં જઈ બધાને આખો દી મારા ગપ્પા ચાલુ જ હોય. હું દૂર છું પણ તોય એમ દૂર રહું નહીં. મને ઘરે તો આખા દિવસમાં ફોન કરવા જોઈએ, વાત કરવી જોઈએ બધા યાર. નિધિના ફોન કર્યા રાખો ને એવું. પછી જો હું અર્જુન જાય જ વોક કરીને અહીંયાથી હવે સ્ટ્રીટમાં જાશું હાઈ સ્ટ્રીટમાં ત્યાં થોડી ઘણી શોપ છે ત્યાં ચેક કરીશું બધું. મસ્ત તડકો હતો પણ ખાલી કહેવાનો તડકો હતો. ઠંડી તો એટલી હતી ને કે ભાઈ વાત જવા દે એટલી ભયંકર ઠંડી હતી માઇનસમાં હતી. અને મારી 3 વર્ષની વાતું ભેગી થઈ હતી. અર્જુનના છે ને કાન પકાવી દીધા તમે હવે મારું મોઢું બંધ થાય નહીં કેમ કે હું છું મહાભયંકર વાતુડી આમે. અને પછી થોડીક વધારે એક્સાઇટેડ હતી એટલે વધારે વાતું હોય મારી પાસે. નલો હોય ને આપણે ભાંડેડા પાસે આપણે રાઈ જાય કરીએ આપણે સુખ દુઃખ બધું એવું બધું વાતચીતો હાલતી હતી બધી. પેટ છૂટી વાત થાય ને અહીંયા તો તમે ક્યાંય હવે જેમ જેમ મોટા થાય એમ તમને ટ્રસ્ટ ઓછો આવે. તમને બધાને તો આપણે બધું ના જ કહી શકીએ ખબર આપણને આપણા ફેમિલીના આપણા મા બાપ આપણું ભાંડેડું હોય ત્યાં જ આપણો પેટ છૂટી વાત થાય. એ વાળું સ્ટેજ આવી જાય એક ટાઈમ પછી. આ જો ટાઉન છે ને આવી રીતના બધી શોપને હતી. બહુ બધું છે એમ તો સ્પોર્ટ ડાયરેક્ટને છે ને ત્યાં શૂઝ ને એવું સારું મળે. અહીંયા તો આવું બધું કપ ને આવું બધું ઘરના ડેકોરેશન ને આઈટમ ને એવું બધું હતું. આ જો કેવા ક્યુટ છે ઓલા ઢીંગલાના. મારે એક ડબ્બી લેવી હતી નાની એવી. મારી મમ્મીએ ત્યાંથી ઇન્ડિયાથી ચંદન મોકલું જ ને ચંદનનો ચાંદલો ખબર બહુ સારો તમને ઠંડો તાસીર માટે તમે કરો ને તો એવો ઠંડુ મસ્ત લાગે અને એની સુગંધ એટલી મસ્ત આવે. જ્યાં આવી બધી વોચ ને એવું હતું. અહીંયા સોહમ આવે ને સોહમને હિરાંશને આવે ને તો એને મજા આવે આવું બધું. મને પહેલાં જો આવા હે ને ઓલા નીચે ઓલા ડિઝની વર્લ્ડ નાનો ઓલા દેખાય ને ડાગલા ને એવું બધું પહેલાં બહુ ગમતું. પણ હવે આપણે મોટા થઈ ગયા તો હવે ગમે બસ એના જેવું લઈએ તો કંઈ ન. પણ આને તો જો કે ભાવના નામે નહોતા લેવા તો બાપા બહુ મોંઘો હતો બધે. આ કંઈક એન્ટિક ઓલી ના હોય ક્લોક ઓલી વોચ એને જી કહેવાતું હોય એવું હતું એ. આ હું અર્જુનને બતાવતી હતી કે હું પહેલાં છે ને અહીંયા રહેતી હતી. અહીંયા અપાર્ટમેન્ટ હતો ને ત્યાં હું પહેલાં રહેતી. પહેલાં હું જ્યારે ત્યાં સ્ટાર્ટિંગમાં રહેતી ને ત્યારે એક વીક તો હું જમીન ઉપર જ સૂતી હતી. મારી પાસે ગાદલુંય નહોતું. બેડ તો દૂરની વાત છે ગાદલુંય નહોતું અને ગાદલું લેવાના પૈસા હતા નહીં. તો પછી મેં એર મેટ્રેસ લીધું હતું. એ એર મેટ્રેસ મેં 1 મંથ હલાવ્યું. 1 વીક હું ફ્લોર ઉપર હતી. 1 મંથ હું એર મેટ્રેસ વાપર્યું મેં. મારી પાસે છે બધા ફોટોઝ ને વિડીયોઝને હું ક્યારેક અપલોડ કરીશ. અને પછી 1 મંથ પછી મારી પાસે બેડના ગાદલું ને બધું આવ્યું હતું. તો આવું છે સ્ટ્રગલું છે જ બધાય. અર્જુનના અહીંયા શૂઝ માટે અમે આવ્યા સ્પોર્ટ ડિરેક્ટમાંના
જોઈએ, ચેક કરીએ બધું, એને અમુક ટ્રાય કર્યાના. સોહમને આ જોઈને એવું થશે કે મને ઓલા શૂઝ ગમ્યા ને આ શૂઝ ગમ્યા નહીં કરશે. મને આ વિડીયો હું અપલોડ કરીશ ને યુટ્યુબમાં, પછી મને ફોન કરીને કહેશે, સ્ક્રીનશોટ લઈને મને લાગે રાઉન્ડ કરીને મોકલશે. અર્જુન જો ટ્રાય કરતો તો બધું કોટના શૂઝ ને એવું એને કંઈ ગમે તો હું એને કહેતી હતી કે તું વોર્મ કોટ લેજે, કેમ કે આછો ને હોય તો કંઈ કામે નહીં આપે વિન્ટરમાં. આ પહેલી વખત હું કોકની શોપિંગમાં ઓલું કરતી હતી, હું તો કંઈ જોતી પણ નહોતી. મારું હવે એવું થઈ ગયું છે, એકાર બે કામ નથી થતા. મને છે કે અર્જુનનું પહેલાં જે ઇમ્પોર્ટન્ટ થાય એ બધું લેવાઈ જાય. અહીંયા અમે આવ્યા હતા ને હોમ બાર્ગેન્સમાં એને બધું બોડી લોશન ને શેમ્પૂ ને શાવર જેલ ને એવું બધું હોમ બાર્ગેન્સમાં સારું હોય. હીરુભાઈનો વિડીયો કોલ આવ્યો તો એને હું બધું બતાવતી હતી, પછી એની યાર વાત કરતી હતી. બધાને સાચવવા પડે. એને પૂછતી હતી, એને એમ કહેતી હતી કે જે તું નાનો હતો ને તો હું આવું બધું હિરાંશ માટે બહુ લેતી, આવું ક્યુટ લાગતું, મને ગમતું બધું. એને પાસે આવા મસ્ત નાઇટ ડ્રેસ પહેરાવતી હું એને. હીરો નાનો હતો ને તો લાગતો એવો ક્યુટ, અને ગાલના ગટ્ટા અને મસ્તીની દુણકી હતી રૂપાળી એવી, તે રૂપાળ લાગતા. પછી ઓલો લુંગી ડાન્સનું સોંગ નીકળ્યું હતું ને તો એને એ બહુ ગમતું હતું, એના ઉપર એ હે ને ડાન્સ ને કરતો. મારી પાસે હશે વિડીયોઝ છે એના ઓલામાં, મેમરી કાર્ડના છે ને જૂના એમાં. આ પાર્ક એટલો બ્યુટિફુલ છે ને, બહુ જ મોટો છે. હું અહીંયા મારી તો બહુ બધી મેમરીઝ છે અહીંયા. હું અહીંયા જ પહેલાં રહેતી, આ જ ગામમાં, અહીંયાથી હું છે ને અપડાઉન કરતી છે મારું જોબ. હવે હું જ્યાં રહેવા વહી ગઈ ત્યાં તો હું અર્જુનને બધી સ્ટોરીઝ કરતી હતી અહીંયાની, નાના બતાવતી હતી. અહીંયા મજા આવે, એટલું પીસફુલ છે, પાણી અને બધું છે. અર્જુન હજી ફોટોઝ પાડવા માટેના જેકેટને રિમૂવ કરતો તો હું તો હવે એવી તસ્તી નથી લેતી. મારી પાસે સેમ કોટમાં મને લાગે એ જ ફોટો, સેમ જ કોટ આવે બધે. જો કેટલું બ્યુટિફુલ લાગે ને. મને તો અહીંયા સમરમાં મજા આવે બેહવાની, અત્યારે વિન્ટરમાં તો બહુ ઝાઝી વખત અહીંયા આપણા ન બેસી શક્યા. કેવા રૂપાળા જામેલા બર્ડ્સ ને છે બધાય. ત્યાં સુધી હમણાં નીચે ઉતરીને જઈશ ને એટલે બધું હાલીને બતાવીશ. લિટરલી આ પાણીમાં જો બરફ જામી ગયો છે, એટલી ઠંડી હતી. આનું કંઈક છે ને હિસ્ટ્રી આખી પાર્કની ને, એટલે એમાં ઓલા છે સ્ટેચ્યુ ને અમુક બધાય. પણ હું તો ક્યારેય બહુ એટલું ડીપમાં રીડ ને નથી કરતી, પણ છે આ પાર્કની કંઈક હિસ્ટ્રી છે. કેટલા મસ્ત વ્યૂ હતા. એમ તો હતા લોકો અહીંયા તો, તોય લોકો ડિસિપ્લિનમાં હોય, ખબર કે ગમે એટલે ઠંડી હોય, બરફ પડતો હોય, વરસાદ પડતો હોય, તોય લોકો, ઘણા લોકો એવા હોય કે તોય વોક કરવા નીકળે, જોગિંગ કરવા નીકળે, રનિંગ કરવા નીકળે ને. મારા જવાના તો બાનું જોઈએ કે અરે કેટલી ઠંડી હતી તો ન ઉઠાણું એમ. જો હા કેવો મસ્ત છે. અહીંયા મારી પાસે છે જૂના પિક્ચર. અમે પહેલાં જ્યારે અહીંયા રહેતા ને ત્યારે હું ઝીલોકારને રહેતી ને તો અમે ક્યારેક અહીંયા આવતા બધા પીઝા ને એવું લઈને, જ્યારે સમર હોય ને ત્યારે. આ લોકો બર્ડને ઓલું ખવડાવે છે ફૂડ ને એવું. પછી મેં અર્જુને થોડાક ફોટોઝ લીધા અને વિડીયોઝ શૂટ કર્યા બેયને. આમાં મને અર્જુન એમ કહેતું હતું કે ઠંડી લાગે છે એ વાળી વાતો કરતા. અર્જુન હસાવતો હતો મને કે આવી ઠંડીમાં બાપરે બાપા રોજ આમાં કેમ થશે ભેગું, એમ હસાવતો હતો એ. આ ઘર એટલા ગમે જ ને મને. એ છે એવા રિવરના ઓલા ઉપર જ ને એનો બાલ્કની એનો વ્યૂ ને કેટલી મસ્ત છે. એ મને લાગે કદાચ તો એરબીએનબી હોય કે કોઈના લિટરલી કોઈના ફ્લેટ હોય કે ખબર નથી પડતી, કાં તો હોટલ હોય તો એ સારું છે. જ્યાં બધું લીલું લીલું દેખાય છે ગ્રાસ ને, એટલે જ્યાં લિટરલી આમાં હે ને ઓલું થઈ ગયું, છોકરાઓ જેમાં રમતા હતા બરફ થઈ ગયા છે. આ નહીતર છે પાણી પણ કેવો હાવ બરફ જામી ગયો, એટલી ઠંડી છે. મને અર્જુનને સાંજ પડતા પડતા તો અમારું મને લાગે કે ઠંડીનું પૂરું થઈ જશે. ઠંડીનો થાકે એ વધારે લાગે. તમે થોડુંક વોક કરો કે થોડોક કંઈ તમે ભૂખ્યા રહ્યો કે એવું કંઈ થાય ને તો તમને બહુ ટોલરેટ ના થાય, ઠંડીના લીધે ઓલું થાય. મને આ સાઈડનું વ્યૂ બહુ ગમે છે, આ લેકની આ બીજી સાઈડનું વ્યૂ છે, આ બહુ મસ્ત લાગે બધું. પછી અમે અહીંયાથી જ્યાં આ હે ને અહીંયા હું ઇન્ડિયન ક્યારેક આવું બધું લેવું હોય ને તો આવતી પહેલાં. અને અહીંયા હે ને પીઝાની શોપ છે હારી. તો પછી અર્જુનને ભૂખ લાગી ગઈ હતી, મારે તો ફાસ્ટ હતો તો પછી અર્જુનને
ભૂખ લાગી ગઈ છે તો મને ગયા પાપા જોન્સમાં ને અને અહીંયા હું અર્જુનનો ફોટો ક્લિક કરતી હતી ને બહાર તો એક ડોહીમાં નીકળ્યા ને તો એને અર્જુને કહેતા હતા કે ઓ લેડીઝ ક્લિકિંગ યોર પિક્ચર યુ શુડ સ્માઇલ ગીવ અ પોઝ અને અર્જુન મારી આમાં જોવે પછી જો અર્જુન આ ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી એ ખાધી મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો મમ્મી આરે વાતું કરતો હતો ને આમાં બે થોડીક વાર ગપ્પા માર્યા પછી હીરુભાઈનો પાછો ફોન આવ્યો તો હિરાંશને બતાવી દીધું આમાં ત્યાંથી નીકળ્યા ગાર્લિક બ્રેડ અર્જુને થોડીક ખાધી હિરાંશ છે ને ટ્રીપમાં જવાનો હતો તો એની એક્સાઇટમેન્ટમાં તો એની વાતું કરતો હતો ને હું ને અર્જુન અમારી વાતું કરતા હતા અને એવું બધું હાલતું હતું ખીચડો બધા એનો આ સાઈડનું વ્યૂ પણ મને ગમે અહીંયા પહેલાં હે ને સમરમાં એટલા મસ્ત ફૂલ હોય ને એટલામાં અત્યારે હું આ જોવા લઈ આવી અર્જુનને અહીંયા પણ અત્યારે વિન્ટરના લીધે અહીંયા આવે કંઈ નહોતું સારું લાગતું બાકી આ બહુ પ્રિટી લાગે અહીંયા મસ્ત કલર આખા ફ્લાવર ને હોય જ બધું અહીંયા આ લોકો ફ્લાવર આપણે જે લોટ હોય ને એને પણ ફ્લોવર કહે તો મને ફ્લાવરમાં એવું કન્ફ્યુઝન થઈ જાય ક્યારે હાંજ તો પડી ગઈ જ અર્જુનને જો હું બતાવતી હતી કે અહીંયા ઘર સેલ માટે હોય ને તો આવી રીતે ડિસ્પ્લે થતા હોય ઓલા એના વિન્ડોઝમાં બહાર હોય ને જ્યાં લોકો હાઉસને એવું સેલ કરતા હોય ને એની જે પણ કંપની હોય એ લોકો આવી રીતે ડિસ્પ્લે કરે હાઉસીસ અને મને નથી ખબર આમાં તો હું એને હું હસાવતી હતી અર્જુનને વાત કરતી હતી કે યાદ નથી આવવા મને આ વિડીયો અમે શૂટ કરી લીધો તો સેમ ડેને અમે એટલે સુધી કર્યું તો ખાલી એમાં અવાજનું રેકોર્ડિંગ જ બાકી હતું એ મને હવે જો આજે કરવાનો ટાઈમ આવ્યો ને હું કરીને પોસ્ટ કરીશ હમણાં તો અમે ભાઈ બહેન બે નવરા નહોતા 5-6 દિવસ અહીંયાના અર્જુનને હું પાછી ટ્રેનની વેઇટ કરતા હતા અમે રિટર્ન હવે જાય જ ઘરે થોડું ઘણું એને ગમ્યું એવું શોપિંગ ને એવું કર્યું આમાં હું ટ્રાય કરતી હતી ઓલો કેમ કે તે દિવસે પોચી પૂનમ હતી તો રેકોર્ડ કરવાનું મૂન અને બધું પણ કેમ કે ઓલા અંધારાના લીધે ઓલા કાચમાંથી રેકોર્ડ ના થાય ને એટલે લિટરલી મોઢામાંથી ધુવાળા નીકળતા હતા એટલી ઠંડી હતી પછી અમે ઘરે આવ્યા ફ્રેશ થયા ને મેં રસોઈ કરી અમે બનાવ્યું હતું રસ પૂરી અને બટેટાનું શાક અને પછી અમે પોચી પૂનમ હું મારે ફાસ્ટ હતો તો પછી અર્જુને મને જો હેલ્પ કરાવી વાસણ ને એવું કરવામાં ભાઈ બહેને બે ભેગું મળીને બધું કામને કર્યું ને રસોઈ બનાવી મને આની પહેલાં અર્જુન આવ્યો ને એના 2-3 દિવસ પહેલાં મને હતું કે હું રસ બનાવું પછી મને થયું કે ના હમણાં 2-4 દિવસમાં અર્જુન આવશે ત્યારે ભેગો બનાવશું ને ભેગા જમશું 3 રક્ષાબંધન વહી ગયા રાખડી નથી બાંધી અને એટલીસ્ટ જો 3 વર્ષ પછી આ પોચી પૂનમમાં બે ભાઈ બહેન ભેગા છે સોહમને વિડીયો કોલ કર્યો હતો અને ભગવાન અમારા ઘરમાં છે ને પહેલેથી છે જેવું હું નાની હતી ને ત્યારથી મને યાદ છે કે ગમે એ પણ નવું બનાવીએ તો ભગવાનને પહેલાં ધરવાનું મારા પપ્પાએ શીખવાડેલું છે અને અમુક વસ્તુ આપણે યાર લાઈફ ટાઈમ રહે ખબર ને તો પાછા મળશું જય બજરંગબલી